આજે આપણે બનાવવાના છે મઠ્ઠે દે આલુ. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખી દઈએ આપણે તમાલપત્ર, રાઈ અને જીરું. અને હવે નાખી દઈએ આદુ મરચાં લસણની પેસ્ટ. આ બધું થઈ ગયું એટલે એમાં નાખી દઈએ આપણે બાફેલા બટેકા. હવે આપણે આની અંદર નાખશું છાશ, પણ એની પહેલાં એમાં થોડોક નાખી દઈએ બેસન અને મસ્ત આને મિક્સ કરી નાખીએ. હવે આની અંદર નાખી દઈએ આપણે બેસનવાળી છાશ. આપણા મઠ્ઠેદા આલુ બની રહ્યા છે અને થોડીક વાર આપણે પાકવા દઈશું. આ બની ગયા છે આપણા મઠ્ઠેદા આલુ. હવે ધબધબાટીને ધાણા જીરું ખાશું આને. ક્યારેક ટ્રાય કરજો, રેસીપી યુપીની છે પણ જોરદાર છે.